તો અમે ટોટલ 10-12 જણા છીએ. 50 કિલોમીટર જેવું બાકી છે નહીં? કોઈને હજુ થાક નથી લાગે, બધા એવા ને એવા જ છે પાલનપુર થી. તો હજી ઘણા બધા કિલોમીટર બાકી છે. જય બાબારી કાકા. સદી માતની છે. તો જય માતાજી મિત્રો, જય સદીમાં. તો આજે આપણે ઘણા દિવસે વ્લોગ કર્યો છે, બરાબર. તો આજે આપણે નીકળી ગયા છીએ પાલનપુરથી કડા સદીમાના મંદિરે જવા માટે. અને આપણા આથી ભાઈ 4-5-6 જણા છીએ ને હું અને કેવુરભાઈ પાછળ છીએ. બાકી આપણી સ્કોડ બધી આગળ જઈ રહી, જોઈ શકો. આ બધા ચાલતા જઈ રહ્યા છે. અને આપણા 2 ભાઈઓ જે આવ્યા નહીં, એ લોકો આવે જ છે પાછળ, બરાબર. તો અમે ટોટલ 10-12 જણા છીએ. અને હર્ષભાઈના હાથમાં જો ધજા છે, નાટક કરતા જઈ રહ્યા છે, મસ્તી કરતા. તો અત્યારે આપણે સવારના નીકળેલા જ છીએ. અને કેટલા કિલોમીટર આપે છે કેવુરભાઈ આપણે સમથિંગ જોવા ને પાલનપુર થી નીકળ્યા હતા. આપણે 50 કિલોમીટર જેવું બાકી છે નહીં? નહીં 50 નહીં, 40-45 કિલોમીટર. હજી વિસનગર અહીંથી હજી સમજો ને 30-35 તો વિસનગર, અને ત્યાંથી 15 જેવું હશે. ત્યાંથી 15. તો હજી ઘણા બધા કિલોમીટર બાકી છે ને આપણે નીકળી ગયા છીએ, બરાબર. તો તમને બતાવું આગળ અમારી સ્કોડ જોડે મળાવડાવું કોણ છે આગળ. ભાઈ આ વિશુભાઈના ભાઈ જઈ રહ્યા, જોઈ શકો. હા આપણા બીજા ભાઈએ. હા જુઓ ગુંડો છે આગળ. એક ભાઈ આ રહ્યા ફૂટબોલ રમતા જઈ રહ્યા છે, બધા જોઈ શકો. કોઈને થાક નથી લાગ્યો. હા, કોઈને હજુ થાક નથી લાગ્યો, બધા એવા ને એવા જ છે પાલનપુર થી. હા હજી કોઈને થાક નહીં લાગે. જો મસ્તી કરતા જ બધા જઈ રહ્યા છીએ. અરે હર્ષભાઈ સૌથી આગળ, બતાવો જરા બતાવો. હર્ષભાઈ તો રોકાતા જ નહીં, ચાલ જ કરી રહ્યા, જોઈ શકો. તો ભાઈ ફૂલ મસ્તી કરતા જઈ રહ્યા છીએ. હવે આપણે પાંછા કરીને કંઈક ગામ છે, ત્યાં પહોંચ્યા છીએ. અને અહીંથી હજી તો 30 કિલોમીટર બાકી ને વિસનગર 20-25 કિલોમીટર બાકી है. બરાબર. विसनगर आपा लाइक करो, भाई थाकी गयो. भाई थाकी गयो. તો ભાઈ આપણે બી જઈ રહ્યા છીએ અહીંથી કડા. અને સામેથી પબ્લિક આવી રહી છે, બધી આવી રહી છે. આપણે રણુજા વાળી પબ્લિક બધી જે ચાલતી પબ્લિક જઈ રહી છે. ત્યાં રણુજા કેમ્પ ચાલુ છે. સામેથી રણુજા વાળા આવી રહ્યા છે અને આપણી ગેંગ જઈ રહી છે સીધી મંદિર કડા. અને આપણા 2 ભાઈઓ હજી આ નહીં, શું કહેવાનું થાય? રસ્તામાં જ છે લોકો, ઓન ધ વે આવે એટલે આપણે તમને અમને મળાવીએ. જય બાબારી કાકા. મગરે શું યાર, ધજા ફસાઈ નાખો હર્ષભાઈ યાર. પવનમાં તો રહેવાનું યાર. આપણે ભાઈ હર્ષભાઈ આગળ જઈ રહ્યા છે. જોયું સામેથી પબ્લિક આવી જ રહી છે રણુજા વાળી. જય સદીમાં. રણબંકા બધા થાકી ગયા હે. જુઓ રોડ ઉપર સદી માતની છે. વિશુભાઈને તો વાર જોઈ. વિશુભાઈ તો 4 વાગ્યાનો ટાઈમ આલ્યો તો 4 હજી વિશુના વાગ્યા નહીં. હજી તો 1 જ વાગ્યો. એક જ વાગ્યો વિશુભાઈ. વિડીયો તમે જોતા હોય તો જોજો, હજી 1 જ વાગ્યો. તમારા 4 નહીં વાગ્યા, હજી 3 કલાકની વાર હજી તમારે. જીવનમાં યાત્રા જરૂરી છે. હા તમે જેટલા ચાલો ને એટલું તમારું શરીર મજબૂત થાય. બરાબર. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થયો પણ સારો. આપણે તો ભાઈ ત્રીજી વારનો એક્સપિરિયન્સ આપણો તો ચાલી લઈએ, એવું કંઈ નહીં. આપણે મરતોલી બી ગયેલા છીએ પહેલાં. અરે ફર્સ્ટ ટાઈમ હર્ષભાઈનો ફર્સ્ટ ટાઈમ ભાઈ આપણો. પણ બહુ સારો, બહુ સરસ હેડ્યા છે. ટેકો હાલતો રહું મારા ભાઈને થોડું ટેકો મળે મારો, સહારો લઈને હેડે. જોઈએ મળીએ આપણે જાસ્તા જઈને ડાયરેક્ટ ત્યાં ચા નાસ્તો કરીએ. હવે આયા આપણા ભાઈ વિશુભાઈ, બતાવીએ તમને ભાઈ. જો ભાઈને કહીએ હજી થોડું મોડું આવતું ને, હજી થોડું મોડું આવતું કે આવી ગયો. આપણી રિક્ષા આવી ગઈ તમારી 0-0. એકચ્યુઅલી રિક્ષા નથી એટલે યાર મજા નથી આવતી યાર. હવે थोड़ी बहुत मजा आवશે. ऐसा ऐसा करते जाते हैं. कैसा करते कैसे ऐसा 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 हम बुआ ढूंढ तोड़ो.
આમાં લાશો પડી જુઓ ખાલી. આ થાક કહેવાય સાહેબ. શું કેવું ભુવાજી, તમારે તો લાગતો જ નહીં. આપણે ના લાગે લે ના લાગે બેરું આ બેરું જ છે. આ માણસ છે કે શું એ? જો ભુવાજી તૈયાર થઈ ગયા છે. હવે સીધા આપણે કેવું પૂર્યાનું હરીપા ચા, બરાબર ને? અચ્છા પાલ્લા હે લાગ્યા રો. અમારી કુલચન ઝોલા કુલચન હા હારી કઈ બોલવું નહીં યાર વિડિયો ચાલુ છે નકર અભી હાલ. यार मेरे को वैसे ना ऐसा से जाती है ना बस काबू नहीं रहती ऐसा हाँ तो ना એમાં ઈજુ બે યા નહીં ના ભાઈ વરસાદ ચાલુ છે તોય આપણે બંકા લોકો જુઓ વરસાદ હોય તોય લડવાનું. આ જો અમારા કેવુરભાઈ પલડી ગયા છે. પલડી ગયા તો હેડવું પડશે. અમારા બે બંકાઓ પલડી ગયા જો ખાલી. શું કેવું માસે હેડવું તું કરે ને? માસે મે આવ પણ હેડવાનું તો ખરા કાદે સર. હા આપણે ગાડી પાછળ જ આવી રહી છે. વિશુભાઈ પાછળ આવી. બીમારી એટલા વરસાદમાં આગળ નહીં આવી. 10 કિલોમીટર જેવા કાપો તમે હવે? 10 કિલોમીટર ભાઈ મુડા એ કપાઈ જાય. વિસનગર ભાઈ ખાલી 10 કિલોમીટર વિસનગર બાકી છે, બરાબર. હવે આપણે વિસનગર પહોંચવા થયા છીએ ને ત્યાં આપણે જમવાનું રાખેલું છે, બરાબર. અને બીજા આપણે બે ભાઈબંધો બી ત્યાં આવે છે. અને ત્યાંથી ભાઈ આગળથી એક આવી બીજા આ બધા ભેગા મળે પછી જવાનું છે કડા માં સધીના દરબારમાં. શું કેવું? દરબારમાં હા રજવાડું સધીનું હા ના રજવાડમાં જવાનું છે. હા જય સધીમાં જય સદીમાં. મળીએ આપણે આગળ જઈને વિસનગર જઈને તમને મળીએ, બરાબર. જો આપણા બંકાઓ ખાલી કેવા મોજ કરતા કરતા જાય વરસાદમાં, ચાલુ વરસાદમાં ભાઈ. તો ભાઈ તમને એક માણસને મળવડાવું. સવારનો આપણે જેને ફોન કરતા હતા ને એ હવે આયા જ છે ભાઈ. જુઓ સવારનો ફોન કરતા હતા તારે હવા ટળ્યા હવે હેડી. સધીમાં હુકમ થાય ને એટલે આવવું પડે. હા ના મેચ રમવા ગયા હતા. મેચ રમવા ગયા હતા. મેચ રમવાનું તો સાઈડમાં વસ્તુ હોય હુકમ હતો ને એટલે આવવું તો પડે જ. અને એમાં ભાઈઓ હોય એટલે આવવું જ પડે મારે ભાઈ. હા ભાગ ના હોય. હા ભાઈ ભાઈઓમાં ભાગ ના હોય. હા રાજા આ વસ્તુ સાચી કીધી. ભાઈ આપણે ફાઇનલી હવે વિસનગર કેટલું વર્ષ ભાઈ 5 કિલોમીટર 5 થી 6 કિલોમીટર બાકી રહ્યું અને ડાયરેક્ટ આપણે વિસનગર જઈશું. સુજલભાઈ બી આવ્યા પણ એ પાછળ એક્ટિવા પર, તો આપણે એમને બી તમને મળવડાવીએ હમણાં. મળવા આયા કર્યો તમે બાકી અમને ખબર હે તમે એવન લઈને આયા, ભાઈને લઈને આયા, અમને ખબર હે. વિશુભાઈ આટલેથી કેટલું થાય ભાઈ હવે? બસ 3 કિલોમીટર. હવે આપણે પહોંચી ગયા છીએ સધીમાના મેન ગેટ કહેવાય ત્યાં. અહીંથી 3 કિલોમીટર હજી બાકી છે. હર્ષભાઈને ચાલતા થઈ ગયા છે. બીજા બધા સ્કોડ આપણી થાકી ગઈ, ઊંઘી છે, બરાબર. આ સુજલભાઈ બેઠા આપણા, આ વિશુભાઈ બેઠા. બહુ ચાલ્યો બાકી તમે એક નંબર. ચૈતનના ઉજાગરા તમારા જ હતા. જોઈ શકો ભાઈ. બસ હવે વધારે 2 કલાકના અંદર આપણે મંદિરે પહોંચી જઈશું, બરાબર. 3 વાગી ગયા અત્યારે. 3:30 વાગતા તો આપણે આરામથી મંદિરે પહોંચી જઈશું. આપણે મંદિરે જઈને તમને દર્શન બીજા કરાવીએ, બરાબર. સુજલભાઈ આપણે જોઈ શકો શૂટર લાઇટ મારી રહ્યા ફેસ પર. મળીએ આપણે સીધા અંદર જઈને. પૂરા લોડે થઈ ગયા વાત તો ફૂલ. ગરીબી 8 કિલા પંચર થઈ ગયું એટલો જ નવો મજદૂર આ 70 કિલોનો માણસ તો દિહાડે ને એટલે જેવું છે. બોલાવો શું કેવું?
ડિપ્રેશન જતા હતા મસ્ત મજાના ઘેર જતા હતા અચાનક થી કશું થઈ ગયું કાકાને પડે મને લાગ્યું તો ખરી કે થોડું ડાઉટફુલ લાગે મોટો મોટો પણ અત્યારે પેટ્રોલ નતું પુરાય ને એટલે